સમાન ચુંબકીય ક્ષેત્ર લઈશું પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં. તો પૃષ્ઠ જો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય તો પ્રવેગની અસર વેગના માત્ર દિશા બદલવાની હોય, એના મૂલ્યમાં કોઈ જ ફેરફાર ન કરે. અને બીજું કહ્યું હતું, જો વેગ એ પ્રવેગને સમાંતર હોય તો પ્રવેગની અસર એ માત્ર વેગના મૂલ્યમાં વધારો કરે કે ઘટાડો કરે જો પ્રતિ સમાંતર હોય તો, પણ દિશા બદલે નહીં. તો બે અસર જોઈ હતી. અને જો કોઈ પણ ખૂણો બનાવતી દિશામાં હોય તો વેગની બે અસર આવે, એક સમાંતર ઘટક મળે, બીજો લંબ ઘટક પણ મળે. સમાંતર ઘટક મૂલ્ય બદલે, લંબ ઘટક દિશા બદલે. એટલે જ્યારે આપેલો વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે તો આપેલું ચુંબકીય બળ પણ એને લંબ દિશામાં હોય, અને બળ એટલે એમાં પ્રવેગ આવે. તો વેગ અને પ્રવેગ આ કન્ડિશનમાં અહીં આગળ વેગ એ પ્રવેગને લંબ છે. જ્યારે વેગ એ પ્રવેગને લંબ હોય તો મૂલ્ય બદલાય નહીં, એ અચળ રહે, માત્ર દિશા બદલાય. તો વેગ જ્યારે પ્રવેગને લંબ હોય તો માત્ર દિશા બદલાય, વેગનું મૂલ્ય બદલાય નહીં. અને વેગનું મૂલ્ય ન બદલાય, બળ એ વેગને લંબ રૂપે થયું તો આપેલા બળ દ્વારા જે દિશામાં વેગ છે એ દિશામાં સ્થાનાંતર થયું. એનો અર્થ તમે એમ પણ કહી શકો કે અહીં આગળ લાગતું બળ એ સ્થાનાંતરને લંબ દિશામાં છે, અને બળ સ્થાનાંતરને લંબ દિશામાં હોય તો થતું કાર્ય હંમેશા 0 હોય. તો આ સ્થિતિમાં કોઈ જ કાર્ય થતું નથી, કારણ કે W બરાબર F ડોટ D, FD cos theta, theta 90, cos 90 0, તો કાર્ય 0 થાય. પણ મૂલ્ય નથી બદલાતું, પણ એની દિશા 100% બદલાય છે. એટલે વેગ બદલાય છે, ઝડપ બદલાતી નથી. આ પહેલું. અને આને કારણે એની દિશામાં ચેન્જ થાય પણ કાર્ય મળતું નથી, કોઈ કાર્યમાં ફેર પડતો નથી. તો કાર્ય આપણને 0 મળે. તો પહેલી આ કન્ડિશનનો આપણે વિચાર કરીશું, ત્યારબાદ આ સ્થિતિનો આપણે ધ્યાને લઈશું. તો આકૃતિ A માટેની પહેલી વાત કરીશું. આકૃતિ A માટે પહેલા એની ચર્ચા કરીએ. આ આકૃતિની ચર્ચા. ધારો કે નિયમિત
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ને ધ્યાનમાં લેતા. ધારો કે એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કે સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને કઈ તરફ અંદર લંબ રૂપે અંદર તરફ છે એમાં કોઈ વિદ્યુત ભારને આપણે ધ્યાનમાં લઈએ તો એને આપણે ધ્યાનમાં લઈશું. સૌથી પહેલી કન્ડિશન કઈ રાખીશું? વેગ એ બી સદિશ ને કેવો લીધો છે? લંબ લીધો છે. તો પરપેન્ડિક્યુલર ની સ્થિતિને આપણે પહેલો ખ્યાલ મેળવીશું. તો પ્રારંભમાં જો બી સદિશ પરપેન્ડિક્યુલર ટુ બી સદિશ લેવામાં આવે, વેગ એ ચુંબકીય ક્ષેત્રને કેવો લઈશું? લંબ રૂપે લેવામાં આવે. જો બી સદિશ લંબી સદિશ લેવામાં આવે તો જે બળ લાગે છે કયું બળ હશે? આ બંનેને આ સૂત્ર અનુસાર ચુંબકીય બળ પણ કેવું હશે? આનાથી રચાતા સમતલને લંબ દિશામાં જ તમને મળે. તો આપણે v લંબ b લઈએ તો લાગતું ચુંબકીય બળ પણ આ સૂત્ર અનુસાર કઈ તરફ હશે? એમને બંનેને લંબ રૂપે જ મળે. આગળ તો લાગતું ચુંબકીય બળ પણ લંબ રૂપે હોય જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે. એ કેન્દ્રગામી બળ તરીકે વર્તશે. તો આપેલું ચુંબકીય બળ એ જ તમારું શું છે? કેન્દ્રગામી બળ છે. અને કણને શું કરે? વર્તુળમય ગતિ કરાવે. તો આ જે બળ લાગે કેન્દ્રગામી બળ જે કણને એટલે કે વિદ્યુત ભારને જે કણને વર્તુળમય ગતિ કરાવે. આપેલું કેન્દ્રગામી બળ હંમેશા શું કરશે? વર્તુળમય ગતિ કરાવે. કોને? વિદ્યુત ભારને જે લંબ રૂપે ક્ષેત્રને દાખલ થાય તે. જે કણને વર્તુળમય ગતિ કરાવે. તો લંબ રૂપે પ્રવેશ કરે તો ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશ થતા લાગતું કેન્દ્રગામી બળ વિદ્યુત ભારને પણ વર્તુળમય ગતિ કરાવે. અર્થાત અહીં લાગતું ચુંબકીય બળ જે છે that means FB સદિશ magnetic force is equal to FC સદિશ, that is equal to what? Q into V સદિશ cross B સદિશ. FB સદિશ બરાબર FC સદિશ બરાબર Q V સદિશ cross B સદિશ. that is number 1. આટલું કેન્દ્રગામી બળ એને અંદર તરફ લાગે. અર્થાત જો V સદિશ perpendicular to B સદિશ હોય તો વિદ્યુત ભાર એટલે કે કણ નો ગતિમાર્ગ વર્તુળાકાર બને. તો ગતિમાર્ગ કેવો થશે? વર્તુળાકાર આપણને પ્રાપ્ત થાય. તો
જો v એક અને b એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો વિદ્યુતભારનો ગતિમાર્ગ એ સર્ક્યુલર પાથ, કારણ કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન જ કરે તો એ વર્તુળમય ગતિપથ આપણને પ્રાપ્ત થાય. તો અહીં ગતિમાર્ગ વર્તુળમય. હવે આ સ્થિતિનો વિચાર કરીશું. આ એક સ્થિતિ થઈ કે લંબ રૂપે ગતિ કરતો હોય ત્યારે હવે આપણે લઈશું જો વેગ એ b સદિશને સમાંતર કે પ્રતિ સમાંતર એનો ઘટક મળતો હોય, લંબ હોય તો વર્તુળ ગતિ થાય છે ખબર પડી ગઈ, સમાંતર કે પ્રતિ સમાંતર હોય એની સાથે તો શું થઈ શકે. આકૃતિ બી જો v સદિશ પેરેલલ ટુ b સદિશ કે v સદિશ એન્ટી પેરેલલ ટુ b સદિશ સમાંતર કે પ્રતિ સમાંતર હોય, સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો કણની ગતિ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર ની તેના પર કોઈ જ અસર થતી નથી. પેરેલલ કે એન્ટી પેરેલલ હોય તો કોઈ જ અસર થતી નથી. સિમ્પલ રીઝન એવું છે F બરાબર ચુંબકીય ક્ષેત્ર એના ઉપર કંઈ જ ના કરી શકે, કારણ કે F બરાબર QVB sin થીટા, થીટા 0 કે થીટા 180 લો તો sin 0 કે sin 180 0 થાય, એના ઉપર ચુંબકીય ક્ષેત્રની કોઈ જ અસર ના થાય, એટલે કે એના પર કોઈ બળ જ ના લાગે, જેથી કરીને કણની ગતિ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની એના ઉપર કોઈ જ અસર થતી નથી. અર્થાત આનો અર્થ શું થયો? અર્થાત વેગનો, જે વેગની આપણે વાત કરી તે, અર્થાત વેગનો કોઈ ઘટક ચુંબકીય ક્ષેત્ર b સદિશને સમાંતર કે પ્રતિ સમાંતર કાં તો સમાંતર હોય એનો ઘટક, કાં તો પ્રતિ સમાંતર હોય તો આ ઘટક બદલાતો નથી. તથા b સદિશને લંબ રૂપે રહેલો ઘટક, લંબ રૂપે છે માન લો તો b સદિશને લંબ રૂપે રહેલો ઘટક સમતલમાં, આપણે આગળ જોઈ ગયા તેમ જો વેગ એ b ને લંબ હોય તો રહેલો ઘટક સમતલમાં કઈ ગતિ? વર્તુળમય ગતિ
તો કણની ગતિ કેવી થશે? વર્તુળમાં. સમાંતર ઘટકને લીધે એમાં કોઈ જ અસર થતી નથી કારણ કે એના પર કોઈ બળ લાગતું જ નથી, પણ લંબ ઘટકમાં શું થાય? સમતલમાં એની ગતિ અગાઉ જણાવી તે મુજબ વર્તુળાકાર મળે. આમ સંયુક્ત રીતે બેની સંયુક્ત અસર હેઠળ આમ સંયુક્ત રીતે ગતિ હેલિકલ એટલે કે સર્પિલાકાર મળે છે. ગતિ કેવી મળે? સર્પિલાકાર. આપણને ખબર છે વેગનો ઘટક આ દિશામાં પેરેલલ હોય કે એન્ટી પેરેલલ હોય તો માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર કરે, એટલે વેગનું મૂલ્ય બદલાશે આ દિશામાં અને આ દિશામાં એની ડિરેક્શન ચેન્જ થશે, એટલે ડિરેક્શન ચેન્જ થાય એટલે વર્તુળમય બને, પણ સાથે સાથે મૂલ્ય બદલાય તો શું થાય? એનો ગતિપથ આગળ વધે. x દિશામાં આગળ વધશે તો આખી ગતિ શું થઈ? સર્પિલાકાર અથવા હેલિકલ ગતિનું આ સંજોગોમાં નિર્માણ થાય છે. તો અહીં આગળ આપણને સર્પિલ ગતિ અથવા તો હેલિકલ ગતિ પ્રાપ્ત થાય છે આ કન્ડિશનમાં. તો સૂત્ર લાવી દઈએ આપણે. સૂત્ર દ્વારા આપણે સમજૂતી મેળવીશું. ધારો કે કણના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા સ્મોલ r. ધારો કે એનો વર્તુળાકાર માર્ગ તો મળે જ છે, એ વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r છે. તો વર્તુળાકાર માર્ગને લંબ રૂપે કેન્દ્ર તરફ વર્તુળાકાર માર્ગને લંબ રૂપે કેન્દ્ર તરફ લાગતું બળ. તો વર્તુળાકાર માર્ગ જ્યારે મળે ત્યારે લંબ રૂપે સેન્ટર તરફ કયું બળ લાગે? કેન્દ્રગામી બળ લાગે. તો લાગતું બળ કેન્દ્રગામી બળ જેટલું મળે. જે બળ લાગે ચુંબકીય બળ એ કેન્દ્રગામી બળ જેટલું મળે. ધેટ ઇઝ Fc બરાબર mv²/r. સૂત્ર યાદ હોવું જોઈએ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r, જેટલું કેન્દ્ર તરફ એને કેન્દ્રગામી બળ લાગે. પણ આપેલો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો જે ચુંબકીય બળ મળે આપણને સેન્ટર તરફ જ મળવાનું. અગાઉની આકૃતિમાં આપણે જોયું હતું. અને એ જ તમારું કેન્દ્રગામી બળ પૂરું પાડે. એટલે કે અહીં આગળ કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે. એટલે આપણે લખી શકીએ પરંતુ વેગ v સદિશ એ ચુંબકીય ક્ષેત્ર b સદિશને લંબ રૂપે વેગ v સદિશ એ ચુંબકીય ક્ષેત્ર b સદિશને લંબ રૂપે હોય તો લાગતું
લાગતું ચુંબકીય બળ લાગતું ચુંબકીય બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે કેન્દ્રગામી બળ પૂરું પાડે તો અહીંયા આગળ ચુંબકીય બળ જે છે એ કેન્દ્રગામી બળ શું કરશે પૂરું પાડશે એટલે અહીંયા આગળ ચુંબકીય બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે તો વેગ એ બી સદિશને લંબ રૂપે હોય તો મળતું બળ કેન્દ્રગામી બળ આપણા માટે ચુંબકીય બળ અને ચુંબકીય બળ એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંનેને પણ કેવું હશે લંબ રૂપે હશે તો પૂરું પાડે જે અને જે કેન્દ્રગામી આવે એ બંનેને લંબ રૂપે થાય જે v સદિશ વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર b સદિશ બંનેને લંબ રૂપે હોય છે ઇન્ડિવિડ્યુઅલી કેવું હોય લંબ ત્રણેય એકબીજાને લંબ રૂપે ગોઠવાયેલા હોય જેનું મૂલ્ય એ તમે ચુંબકીય બળનું મૂલ્ય શોધી શકો ધેટ ઇઝ FB બરાબર FC જેટલું હોય કેટલું QV ક્રોસ B હતું ધેટ ઇઝ QVB sin થીટા એ કેટલું મળશે QVB sin થીટા પણ V અને B બંને કેવા છે લંબ છે V સદિશ perpendicular to B સદિશ implies થીટા બરાબર 90 ડિગ્રી અર્થાત sin થીટા બરાબર sin 90 that is equal to 1 તો એ કેટલા મળશે 1 મળે તો એ 1 મળે તમને FB બરાબર FC બરાબર QVB તો આપણને આ મૂલ્ય મળે નંબર 3 FB બરાબર FC એટલે જ આ what is FC that is mv square upon r સમીકરણ 2 પરથી mv square upon r is equal to qvb તો આપણે કઈ તરફ જઈએ છે કે જે વર્તુળાકાર માર્ગ મળે હેલિકલ માર્ગ મળે તો એની ત્રિજ્યા કેટલી હોય તો આપણે ત્રિજ્યા શોધવા જઈ રહ્યા છે now this 1v gets cancelled therefore r ને સૂત્રનો કરતા બનાવીએ તો r બરાબર mv upon qb આ સૂત્ર મળે નંબર 4 અથવા તમે અહીં જોઈ શકો છો mv દળ ગુણ્યા વેગ વેગમાન તો વેગમાન મળે તમને તો તમે વેગમાનના સ્વરૂપે પણ લખી શકો ધેટ ઇઝ r is equal to p upon qb તો પણ ચાલે ધેટ ઇઝ નંબર 4 બેવ સરખા જ છે એટલે ચાર જ નંબર આપું છું તો r બરાબર mv upon qb અથવા r બરાબર p upon qb આ સૂત્ર તમને પ્રાપ્ત થાય અર્થાત હું આ નામ લખી શકું r is proportional to v okay r is proportional to p વેગ વધે ઝડપ વધે તો પણ ત્રિજ્યા વધે ઝડપ વધે શું વધશે વેગમાન એટલે કે આપેલા કણનું વિદ્યુત ભારનું જો વેગમાનનું મૂલ્ય વધે તો વર્તુળ માર્ગની ત્રિજ્યામાં શું થશે વધારો થશે તો આપેલા વર્તુળ માર્ગની ત્રિજ્યા એ કણના વેગમાનના ફેરફાર સાથે સંકળાયેલી છે વેગમાન બદલાય તો કણના વર્તુળ માર્ગની ત્રિજ્યામાં પણ શું થાય ફેરફાર થાય છે that is number 5 સમીકરણ 5 દર્શાવે છે કે કણના વર્તુળ ગતિમાર્ગ ની ત્રિજ્યા તેના વેગમાનના સમપ્રમાણમાં હોય છે વેગમાનના સમપ્રમાણમાં હોય છે અર્થાત વેગમાન વધે તો વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યા એટલે કે વર્તુળ ગતિમાર્ગ શું થાય મોટો બને ઘટે તો ઘટે તો
તો અહીંયા આગળ ત્રિજ્યા અચળ નથી, શું થઈ? બદલાતી થઈ. અને ત્રિજ્યા બદલાય એટલે ગતિ માર્ગ બદલાયો તો આપણને એક્ઝેક્ટ વર્તુળાકાર ના મળે, શું મળશે? હેલિકલ. ત્રિજ્યા પણ વધતી જાય, આગળ પણ વધતો જાય અને વર્તુળ ગતિ પણ કરતો જાય. આમ કણના વેગમાનમાં વધારો થતા વર્તુળ ગતિમાર્ગ ની ત્રિજ્યામાં પણ વધારો થાય છે. એટલે કે વર્તુળ માર્ગ મોટો બને, એ સાઈઝ વધતી જાય, ધીરે ધીરે શું થતું જાય? મોટો બનતો જાય. તો વર્તુળ ગતિમાર્ગ મોટો બને છે. જો કણની કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો ચાક ગતિ શીખી ગયા છે આપણે. ચાક ગતિમાં વેગનું સૂત્ર આવતું હતું v બરાબર r ઓમેગા હોય તો v બરાબર ઓમેગા r. ચાક ગતિનું આ સૂત્ર યાદ હોવું જોઈએ. ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો અદિશ સંબંધ, તો v બરાબર r ઓમેગા. પરંતુ ઓમેગા ખબર છે આપણને, કોણીય આવૃત્તિ એટલે શું? આવૃત્તિના 2π ગણા, 2π ન્યુ દેવાય. તો v twice pi ન્યુ r. ઓમેગા ને બદલે મૂકી દીધા 2π ન્યુ r, twice pi ન્યુ r તમને મળે. અહીંથી તમે લખી શકો that is v upon r is equal to twice pi ન્યુ. કોણીય આવૃત્તિનું સૂત્ર છે આ સંબંધે છે, આ પણ સંબંધ છે ઓમેગાનો. ઓમેગા બરાબર v upon r, that is ઓમેગા. તો v upon r બરાબર 2π ન્યુ. આપણી પાસે આ સૂત્ર છે. v upon r લઈએ તો qb upon m મળે. સમીકરણ 4 પરથી આમ લખી શકો v upon r is equal to qb upon m. v ના છેદમાં r લઈ ગયા તો qb અહીં ગયા, m છેદમાં આવે તો v upon r બરાબર qb upon m. આ બંનેને સરખાવો તો સરખાવતા twice pi nu is equal to qb upon twice pi nu is nothing but omega. That means omega is equal to qb upon ओमेगा बराबर QB upon M. समीकरण 9 દર્શાવે છે કે કણની કોણીય આવૃત્તિ આમાં વેગ આવતો જ નથી, વેગ તો જતો રહ્યો. વેગ v, વેગ v ના આવે એટલે વેગમાન ના આવે, વેગમાન ના આવે એટલે ઊર્જા ના આવે. તો કણની કોણીય આવૃત્તિ વેગ v કે ઊર્જા પર આધાર રાખતી નથી. તો કોણીય આવૃત્તિ વેગ બદલાય કે વેગમાન બદલાય કે ઊર્જા બદલાય એના ઉપર આધાર રાખતી નથી. હવે આપેલો કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે, એક રોટેશન પૂર્ણ કરે એટલે એના માટેનો સમયને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. તો એનો સ્વીકાર કરીએ આપણે કે એક પરિભ્રમણ માટે લાગતો સમય
એટલે જ આવર્તકાળ, એટલે જ આવર્તકાળ। એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ, અર્થાત ઓમેગા બરાબર 2 પાઈ અપન ટી, that means t is equal to 2 pi upon omega, that is equal to 2 pi upon 2 pi nu, that means t is equal to 1 upon v। આવૃત્તિનો વ્યસ્ત એટલે આવર્તકાળ। હવે આપેલો જે વેગ છે આપણે અહીં કહ્યું તેમ એના બે ઘટક મળે, પેરેલલ એક લંબ, લંબ ઘટક તો આપણને ખબર છે વર્તુળ ગતિ કરાવે છે, પણ સમાંતર ઘટક જો આ મળતો હોય તો સમાંતર ઘટક કઈ દિશામાં, ધારો કે b સદિશની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ v પેરેલલ ઘટક આપણને મળે છે, તો આ ઘટક કણને શું કરશે, ક્ષેત્રની દિશામાં ધક્કો મારશે, કારણ કે આપણે કહ્યું હતું ક્ષેત્ર પ્રવેગ એકબીજાને પેરેલલ હોય તો શું થાય, મૂલ્યમાં ચેન્જ થાય, એટલે વેગના મૂલ્યમાં શું થશે, વધારો કે ઘટાડો થાય, સમાંતર વધારો પ્રતિ સમાંતર ઘટાડો, એટલે એનું મૂલ્ય પણ વધતું જાય। તો આ વર્તુળ ગતિ કરાવે, આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં વેગનો વધારો કરે, તો એનો ગતિપથ વર્તુળાકાર પૂર્ણપણે ન રહેતા શું બને છે, આખો હેલિકલ। એટલા માટે તમને હેલિકલ ગતિ મળે, અને એક પરિભ્રમણ પૂર્ણ કરો તો એ અમુક અંતર ખસે, આ અંતરને પેચ અથવા તો પીચ અંતર તરીકે ઓળખવામાં આવે છે। તો જો વેગને ચુંબકીય ક્ષેત્ર, જો વેગને ચુંબકીય ક્ષેત્ર b સદિશ ની દિશામાં કોઈ ઘટક જેમ કે v પેરેલલ હોય તો તે શું કરશે, કણને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે, અને એટલું જ નહીં, એ દિશામાં એની ગતિ થાય તો એને એ દિશામાં આગળ તો વધારશે, અને તદુપરાંત વર્તુળ માર્ગ છે આગળ વધે છે એટલે કણનો ગતિમાર્ગ હેલિકલ બને, ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે અને કણનો ગતિમાર્ગ કેવો બને, હેલિકલ બને। લંબ રૂપે જ્યારે આગળ હતું તો માત્ર વર્તુળ ગતિ થાય, કારણ કે વેગનું મૂલ્ય બદલાતું જ નથી એટલે આગળ જવાનો જ નથી, પણ આમાં તો લંબ ઘટક પણ છે ને સમાંતર ઘટક પણ છે, તો સમાંતર ઘટક એને ક્ષેત્રની દિશામાં ધક્કો મારે, લંબ ઘટક એને વર્તુળ ગતિ કરાવે, તો એ બંને પ્રકારની ગતિ કરશે, અર્થાત એ રોટેશન પામતો પામતો હેલિકલ ગતિ કરી અને શું થશે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આગળ વધશે, અને આ રીતે આગળ વધે તો એનો ગતિમાર્ગ કેવો બને, હેલિકલ બને છે। આ દરમિયાન એક પરિભ્રમણ પૂર્ણ કરે, ક્ષેત્રની દિશામાં જે એક પરિભ્રમણ પૂર્ણ કરે આવર્તકાળ જેટલા સમયગાળામાં, ત્યારે જે અંતર ખસે ક્ષેત્રની દિશામાં એને આપણે કયું અંતર કહ્યું, પેચ અંતર કહેવાય અથવા એને પીચ કહેવાય। તો એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર ની દિશામાં કાપેલું અંતર પેચ p કહેવાય। ક્ષેત્રની દિશામાં શું કરશે, એક પરિભ્રમણ દરમિયાન અમુક અંતર કાપે જેને પેચ અંતર કહેવાય। therefore પેચ બરાબર શું લખાય, ચુંબકીય ક્ષેત્ર ની દિશામાં વેગનો ઘટક
વેગનો ઘટક ગુણ્યા આવર્તકાળ, એક પરિભ્રમણ દરમિયાન લાગતો સમય એટલે આવર્તકાળ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો પેચ એટલે p, એની દિશામાંનો વેગનો ઘટક એટલે v પેરેલલ, આવર્તકાળ એટલે કેપિટલ T. તો પેચનું સૂત્ર થાય v પેરેલલ ઇન્ટુ t. પરંતુ આપણે સૂત્ર જોયું હતું ઓમેગા બરાબર qb upon m મુજબ, ઓમેગા બરાબર qb upon m સૂત્ર હતું. ઓમેગા બરાબર qb upon m મુજબ ઓમેગા એટલે શું? twice pi upon t. This is equal to qb upon m. That is, વ્યસ્ત લઈ લઈએ અથવા તો આમ લઈ શકું, 2 પાઈ નીચે લેવાય તો 1/t બરાબર qb upon twice pi m. આ પણ સૂત્ર થાય. 1/t એટલે ન્યુ, that is equal to qb upon 2 pi m. અથવા આવર્તકાળનું પણ તમને સૂત્ર મળે. આવર્તકાળનું વ્યસ્ત લઈ લો અહીં આગળ, તો t બરાબર શું લખાય? twice pi m upon qb. નો આવર્તકાળ પણ મળે તમને, આવૃત્તિ પણ મળી શકે. t બરાબર 2 pi m upon qb. therefore what is page? તો p is equal to, t નું મૂલ્ય મુકાય v parallel into twice pi m upon qb. તો p નું સૂત્ર તમને પેચ નું સૂત્ર મળે 2 pi m upon qb into v parallel. અને અહીં આગળ જે ત્રિજ્યા મળે આપણને હેલિકલ ગતિમાર્ગની, એને હેલિક્સ કહેવાય, એ હેલિક્સ તરીકે ઓળખાય. ગતિના વર્તુળાકાર ઘટકની, ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સ કહે છે. હેલિકલ વર્તુળ ગતિમાર્ગની ત્રિજ્યાને આપણે શેના તરીકે ઓળખીશું? ધેટ ઇઝ હેલિક્સ. તો એને આપણે હેલિક્સ વડે ઓળખી શકીએ. તો આખી ગતિ આપણને હેલિકલ ગતિ તરીકે પ્રાપ્ત થઈ.